બ્લોક 7 ના આજે આપણે ગોલાના આપણે ચાલુ કરી દીધું છે અને અત્યારે બોની થઈ ગઈ હતી 100 રૂપિયાની, પણ અમે દયાલુ છીએ એટલે અમે એના એક મોટા છોકરા ને બે નાના છોકરા હતા તો અમે એ બેને 30 વાળા ફ્રીમાં આપી દીધા હતા. તો હવે એક બેન હતા જેને 30 વાળો 20 માં આપી દીધો તો કાઈ નહીં. અને અમે પ્યોર ગોલા મતલબ જે કલર બનાવી હતી એ પ્યોર ચાસણી ના હોય છે અને આ જે તમને દેખાય છે આ કલર, આ બધા કલર પ્યોર ચાસણી ના છે ને આ છે મારી દુકાન મતલબ શોપ DJ પાન પ્લેસ અને અત્યારે બધા પપ્પા ની અંદર છે અને આનું એડ્રેસ તમે જોઈ શકો છો અહીંયા. અગર તમે રાતે આવશો તો તમને દૂરથી પણ લાઇટિંગ દેખાઈ જશે ને આપણું મશીન છે જે હાથેથી હલાવવાનું છે. ઇલેક્ટ્રિક મશીન પેલા ન લેવાય અને અમે બીજી વાર કરીએ છીએ. અને આપણે બધા જોઈ શકો છો સામાન, આમાં આપણો કલર હતો આમાં, અને આમાં આપણું ના આમાં કલર હતો ને આમાં બધો સામાન હતો. અને અત્યારે મમ્મી આ બેઠી છે અને હવે આપણે દુકાનમાં જઈને તમને બતાવીશું શું છે. તો દુકાનમાં આપણે આવતા રહ્યા છીએ. અમારી બેન ની બધા કરતા ફેવરેટ વેફર છે ક્રંચેસ જે ઓસ્ટ્રેલિયા જઈ છે અમે મોકલાય છે અને આપણું ફ્રીજ પૂરમ ફૂલ ભરેલું છે. અને આયા કીડીઓનો અડ્ડો અને આ બધું તમે જોઈ શકો છો. આ તો વેચાતા જ નથી અને આ તો ખબર નઈ વેચાય છે કે નહીં. આ કાલ નો તો આજે આવ્યો હશે. આ બધું અને આ બધી ચોકલેટ, આ બધી સિગરેટ ની જે આપણે પીતા નથી આ પણ તમે જોઈ શકો છો. ઓર્બિટ, આ પેલી છુપાછુપ અને આયા બધો આપણો સામાન છે. અને અગર આ બ્લોગ તમને સારો લાગતો લાઈક થી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે હવે જોવાના છીએ કે આપણે ટોટલ ગોલા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણે કેટલું કલેક્શન કરી શકશું ગોલાથી અને ગોલામાં કેટલો પ્રોફિટ છે. હવે તમે 100 રૂપિયાનો એક ગોલો વેચો ડ્રાયફ્રૂટ વાળો તો એમાં કમથી કમ 30 to 40 કે 50 રૂપીસ નું મતલબ તમે કમાઈ શકો. પણ અમે એનાથી ઓછું કમાતા હશું કેમ કે અમે પ્યોર ચાસણી નો કલર બનાવી છે. અગર તમને યકીન નહીં થાય તો હું તમને નેક્સ્ટ ટાઈમ જયારે પણ કલર બનાવીશ ત્યારે હું તમને યાદ મને રહેશે તો હું બતાવી દઈશ. એમ કે થોડો ભૂલક્કન છો, મને કહેવામાં કઈ સાચું છે નહીં. પણ આપડા કલર પડ્યા છે. આ કેવો કલર છે? ચીકુ, ચીકુ છે અને આ છે આ તો ખબર નઈ. અહીંયા આપડા ભગવાન છે. આ બધું તમે જોઈ શકો છો. આની અંદર ચોકલેટ ની છે મતલબ ગોલાનું આજે તમે જોઈ શકો છો ગોલામાં નાખવાનું. અને હું તમને સિર્ફ બતાવી દઉં અમે કેવી રીતના ગોલો બનાવી. મેં હજી સુધી ગોલો ખાધો નહી તો હું તમને બતાવું કેવી રીતના બનાવું છું. હું તમને મળું 2 મિનિટ પછી. તો હવે આપણે આજુ આપણો બધું અહીંયા રેડી છે. અહીંયા આવતા રહું તમને બતાવી દઉં. આપણો બરફ લગાવેલો છે અને આપણે ગ્લાસ માં બનાવીએ છીએ કેમ કે આપણા હાથથી આવતું છે નહી. હા, મેન વાત મેન્યુ આપણું મેન્યુ છે. અને અગર તમને જોવું હોય તો અહીંયા પણ એક સાઈડ મેન્યુ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. હવે આપણે ગોલો બનાવીશું આપણા માટે. તો ગાઈસ આપણો બરફ હવે ખતમ તો થયો નથી પણ અહીંયાથી જે છે નીચે ટચ થઈ ગયું છે. મતલબ હવે હું બીજો બરફ કાઢીશ. આરામથી તોડું કેમ કે આની જે પાછળ લાગી જાય આંગળીમાં. અને હવે આપણે પેલા બરફ કાઢીશું. આજે તમે કહેશો કે આખા વ્હાઈટ કપડા પહેર્યા છે કોઈ મરી ગયું તો એમાં ગયો તો પણ નહીં. આજે મને એવું મૂડ થયું હતું એટલે મેં પહેર્યા છે.
દીધું છે, બેલેન્સિંગ છે એટલે પડશે નહીં. અરે વાહ, આ તમે જોઈ શકો છો. તો હવે આપણે તોડવું પડશે. હાઈસ તૂટી ગયું. ચલો આપણે આ બરફ લેશું. વાહ, પડી ગયો છે બરફ. મેં પાણીમાં રાખી દીધું છે. તો હવે હું લઈ લઈશ આને, અને હવે આપણે આ કાઢી નાખશું. તો ગાઈસ આ બહુ ઠંડુ હતું. જેમ કે મને લાગે છે મેં કાશ્મીરનો બરફ હાથમાં લીધો અને હું એમાં પણ ઠંડી ફૂંક મારું છું. વાહ, આમાં જોઈએ તાકાત જે મારામાં છે, જેમથી આ થઈ જશે. આપણે આને ટાઈટ કરવાનું છે તો વધારે બરફ નીચે પડશે. હાથ ઉપર બરફ પડે એટલે બહુ ઠંડુ લાગે. તો આપણે નાનો ગોલો બનાવીશું, જેમથી આપણે વધારે માંદા ન પડીએ. પ્યોર ચાસણીનો કલર છે તો પણ આપણે નાનો ગોલો બનાવવાનો, કેમ કે માંદા પડી ગયા તો પછી રોજ રોજ ગોલા ખાવા નહીં મળે. 10 દિવસ તો પાકા નહીં મળે. અને આપણે આમાં લઈશું સસ્તીમાં, અને આપણે હવે ટક ટક કરીશું. જેમ કે ખુલી ગયું. અને હું બનાવીશ આજે ખાટો કલર થી, મતલબ બધા ખાટા કલર નાખીશ અને એ પણ થોડા થોડા. આપણે પેલા નાખશું કાચી કેરી, તમે જોઈ શકો છો. અરે સારું છે મારા કપડા ન બગડ્યા. હવે આને મારે ખોલવો પડશે. તો આપણે પ્લીઝ મમ્મીને બોલાવીશું. મમ્મી, મમ્મી આ ખોલો. આગળથી ખુલતું નહોતું. મમ્મી ધ્યાનથી જોજો, તોડી નો નાખતા. તમે આખું આમ દબાઈ દેતા હતા એટલે. અને હવે આપણા કલર તમે જોઈ શકો. હા, જે ખુશ્બુ છે એકદમ કાચી કેરીની. આપણે આટલો જ કલર થોડોક જ નાખીશું. આપણે કલર નાખી દીધો છે થોડોક, કેમ કે હું બધા ખાટા કલર નાખીશ તો એક વધારે નાખું, એટલે બધા થોડા થોડા નાખીશ તો નુકસાન ન થાય. અને આપણું મેન્યુ જે આપણે બંને અહીંયા રાખી દઈશું. અને આપણો લેમન જે મને બહુ ભાવે છે, ભાવે એટલે બહુ ભાવે, ગોલા. આપણે પાછા મમ્મીને બોલાશું. મમ્મી, કેમ કે મમ્મી ના હાથમાં ખબર ને એવું શું જાદુ છે કે મમ્મી અડે છે અને ખુલી જાય છે. આપણે પેલા આને થોડુંક મિક્સ કરીશું. તો હવે આપણે ઝંડો બનાવી દીધો છે, જેમ કે ગ્રીન, યલો. ખાલી યલો ઉપર નાખવાનો હતો, વચ્ચે વ્હાઈટ રાખવાનું હતું, તો બની જાય ઝંડો. અને હવે આપણે કાળા ખટ્ટા નાખવાના છે. હા, ચલો સારું છે, આપણે ખુલી ગયું. નકર આપણે મમ્મીને જ બોલાવી પડે. સારું છે, હજી પેકમ પેક હતું. આ કાલા ખટ્ટા છે, તમે જોઈ શકો છો. કાલા ખટ્ટા.
એવું થોડો થોડો કરીને કલર લઈ. અને ખબર નહીં મારો અવાજ આજે બરાબર આવે છે કે નહીં. તો હવે આપણું છે તો થોડુંક આપણે નાખી લઈશું. આપણે નાખશું આજે આપણે અનોખો ગોલો બનાવીએ. બધા નાખવાનું નહીં, થોડુંક જ નાખીશું તો મારા માટે. અને મારે મલાઈ, આ છે આપણે પ્યોર ઘરની મલાઈ. આ અમે પ્યોર દૂધથી મલાઈ બનાવીએ છીએ. આ કેસર ની બધું રિયલ કેસર છે, મતલબ કેસર. આપણે થોડીક જ નાખશું આપણા માટે. તો આપણો ગોલો રેડી થઈ ગયો છે. પણ એકચ્યુઅલીમાં અમે 30 રૂપિયામાં આટલું બધું આપતા નહીં. થોડું કોક ને ઉપરથી ટોપરાની આ નાખવું હોય તો આપણે નાખી દઈએ છીએ. આ તો મારી ખુદની હતી એટલે તો હવે આપણે ટ્રાય કરીશું. તો ત્રણેય કલર ખાટા જ છે એટલે સારો ટેસ્ટ છે. અને અગર આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.